નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો 6.20 લાખથી વધુ દિવ્યાંગોને 650 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખ કાર્ડ, એસટી બસમાં મફત મુસાફરી, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધના યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી યોજનાઓ કાર્યાન્વિત કરી છે. આ યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 6.20 લાખથી વધુ લાભાર્થીઓને ₹650 કરોડથી વધુની સહાય ચૂકવાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના. મિત્રો, રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજના આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફરી ખેડૂતોની નોંધણી શરૂ. મિત્રો, ભારત અને ગુજરાત સરકારશ્રીના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. મિત્રો, આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂતો માટે 11 અંકોની એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. એટલે કે મિત્રો એક 11 અંકની ફાર્મર આઈડી બનાવવામાં આવશે. અને મિત્રો આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ એટલે કે જીવનમાં ફક્ત એક જ વાર કરાવવાની રહેશે. મિત્રો, ખેડૂત નોંધણીના ફાયદાઓ શું છે તેના વિશે વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાના ખેડૂત આઈડી થકી યુનિક ઓળખ મળશે. આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યાપન થકી લાભ મળી શકશે. આ આઈડી થકી ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો સરળ રીતે મળી શકશે. મિત્રો, આગામી સમયમાં કેન્દ્ર સરકારશ્રીના ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના, લઘુત્તમ ટેકાના ભાવની યોજના, કિસાન ક્રેડિટ કાર્ડની યોજના, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનાઓમાં લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવશે. જેથી મિત્રો સરળ સત્યાપન થકી પારદર્શી પદ્ધતિથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનાનો લાભ મળી રહેશે. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન યોજનામાં 2000નો આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપ આગામી હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો મિત્રો ખેડૂત નોંધણી કરાવવી આવશ્યક છે. અન્યથા આપનો આગામી હપ્તો બંધ થઈ શકે છે. મિત્રો, પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજનાના ખેડૂતો લાભાર્થીએ 25/11/2024 સુધીમાં ખેડૂત નોંધણી પૂર્ણ કરવાની તેમજ બાકીના ખેડૂતો ખાતેદારોએ 31/3/2025 સુધીમાં ખેડૂત નોંધણી ફરજિયાત કરાવી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પીએમ જય માટે બહાર પાડશે નવી ગાઈડલાઈન. મિત્રો, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય મંત્રી એલર્ટ મોડમાં જોવા મળ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે સરકારે પીએમ જય યોજનાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સરકાર આગામી દિવસોમાં નવા નિયમો સાથે નવી માર્ગદર્શિકા જાહેર કરશે. નવા નિયમ મુજબ હવેથી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની સર્જરીના વિડીયો મોકલવા પડશે. સાથે જ યોજના માટે એક નવું પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો, મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારો ઘણી યોજનાઓ ચલાવે છે. આર્થિક રીતે પછાત મહિલાઓને વિકાસ કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ દ્વારા તેમના ખાતામાં સીધા નાણાં જમા કરીને તેમને મદદ કરતી હોય છે. ઓડિશા સરકારે પણ આવી એક યોજના શરૂ કરી છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાનું નામ સુભદ્રા યોજના છે, જેના લાભાર્થીઓ માત્ર મહિલાઓ છે. મિત્રો, ઓડિશામાં આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. આ યોજના દ્વારા 1 કરોડથી વધુ મહિલાઓને દર વર્ષે 10,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે
પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈ સમાચારો આપવામાં આવતા હોય છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણની, કમોસમી વરસાદ અને માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓટીપી સાથે જોડાયેલા નવા નિયમો લાગુ થઈ ગયા. મિત્રો, કેન્દ્ર સરકાર નકલી SMS, નકલી સ્પામ કોલ અને ઝડપથી વધી રહેલા સાયબર ફ્રોડના સામનો કરવા માટે નવા પગલાં લઈ રહી છે. ભારતીય ટેલિકોમ કંપની ટ્રાયે લોકોને છેતરપિંડીથી બચાવવા માટે એક નવો નિયમ રજૂ કર્યો છે. ટ્રાય દ્વારા સમગ્ર દેશમાં આજથી ટ્રેસિબિલિટીનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ટ્રાયે જીઓ, એરટેલ, વોડાફોન અને BSNLને તેનો અમલ કરવા સૂચના આપી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં આ પોસ્ટ માટે ભરતી. મિત્રો, સાઉથ ઈસ્ટર્ન રેલવે એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી માટે અરજીઓ મંગાવી છે, જેના માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RRC સાઉથ ઈસ્ટર્ન રેલવેની અધિકૃત વેબસાઇટ પર અહીં આપેલી વેબસાઇટ પર ક્લિક કરીને મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકો છો. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર 2024 છે, જેથી રસ ધરાવતા ઉમેદવારો આ તારીખે અથવા તો તે પહેલા અરજી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો CNG ગેસના ભાવમાં થયો વધારો. મિત્રો, સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે. મિત્રો, જણાવી દઈએ કે CNG ગેસમાં 1.50 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો ભાવ 77.76 રૂપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી લાગુ કરવામાં આવ્યો છે.